તો હવે વાત છેલ્લા અને પાંચમા મુદ્દાની કરીએ। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં હનુમંત ચરિત્ર કથા દરમિયાન રાઇડ્સના સંચાલન મુદ્દે વિવાદ ઉભો થયો છે। કથા સ્થળે બાળકો માટે રાખવામાં આવેલી રાઇડ્સ લઘુમતી સમાજના લોકોને સોંપવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે। આ સાથે જ સ્થાનિક હિન્દુ સંગઠનના યુવાનોમાં રોષ પણ ફાટી નીકળ્યો। રાત્રિના સમયે સ્થળ પર પહોંચી તેઓએ હોબાળો મચાવ્યો હતો અને રાઇડ્સ બંધ કરાવી દીધી હતી, જેના કારણે તંગદિલીનો માહોલ પણ સર્જાયો। પરિસ્થિતિમાં કાબૂમાં લેવા માટે પોલીસ પણ બોલાવવી પડી હતી। હિન્દુ સંગઠનના સભ્યોનો આક્ષેપ છે કે આ નિર્ણયથી ધાર્મિક લાગણીઓ દુભાઈ છે। સંગઠનના નયન સંકલ્પે જણાવ્યું હતું કે કથા સ્થળે ચેકિંગ દરમિયાન તમામ રાઇડ્સ લઘુમતી સમાજના લોકો દ્વારા સંચાલિત થતું હોવાનું સામે આવ્યું। તેઓએ આને રાઇડ્સ બંધ કરાવી દીધી હતી। બીજી તરફ કોન્ટ્રાક્ટર ઘનશ્યામ વાડિયાએ આક્ષેપ નકારી કાઢ્યો છે। તેઓએ કહ્યું છે કે માત્ર તેઓ ભાગીદાર હતા અને આ આક્ષેપો છે તે ખોટા લગાવવામાં આવી રહ્યા છે, પરંતુ હવે હિન્દુ સંગઠનોમાં આ ઘટનાથી રોષ જોવા મળી રહ્યો છે। તેઓએ ન્યાયની માંગ પણ કરી છે। હાલ તો આ તમામ રાઇડ્સને રાત્રિના સમય દરમિયાન બંધ કરી દેવામાં આવી હતી અને જે બાદ તેઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો। જોકે આ સમગ્ર મામલો બીચક્યા બાદ પોલીસને બોલાવવાની પણ અહીં ફરજ પડી હતી। પોલીસે સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી હતી। જોકે જે સંચાલકો છે તેમના દ્વારા આક્ષેપને નકારી કાઢવામાં આવતા હવે મામલો છે તે વધુ ગરમાઈ રહ્યો છે અને આ મામલે તપાસ કરવામાં આવે। હિન્દુ સંગઠનના જે લોકો છે તેમનો આક્ષેપ કેટલો સાચો છે જોવામાં આવે તેવી માંગ પણ કરી રહેવામાં આવી રહી છે। તો લઘુમતી સમાજને આ રાઇડ્સનું સંચાલન સોંપવામાં આવતા કથાની જે રાઇડ્સ છે તે તમામને ત્યાં જ સ્ટોપ કરાવી દેવામાં આવી હતી। હનુમંત કથા સ્થળે રાઇડ્સ સંબંધિત આ હોબાળો છે તે વધુ ઉગ્ર બન્યો હતો અને તેની ચર્ચા સમગ્ર રાજ્યમાં થવા વ્યાપી છે। તો હિન્દુ સંગઠનના યુવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા। તેઓએ સ્થળ પર પહોંચી અને આ મામલાને વધુ વેગવંતો બનાવ્યો છે। તેઓએ ન્યાયની પણ માંગ કરી છે અને સાથે સાથે હોબાળો પણ મચાવ્યો હતો। તો હિન્દુઓએ રાઇડ્સ બંધ કરાવી એકના જે નામ છે તે તમામ રાઇડ્સ સંચાલકોના પૂછ્યા હતા। 50% ભાગીદારનો કોન્ટ્રાક્ટર હિન્દુ હોવાનો જે આક્ષેપ અહીં કરવામાં આવ્યો છે। આ સાથે જ હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવામાં આવી હોવાનો પણ આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે। તો કથા સ્થળે રાઇડ પર રાર થઈ છે અને સાથે જ આ હોબાળો છે તે મચી ગયો હતો। તો રાત્રિના સમયે હાલ તો આ રાઇડ્સને સ્ટોપ કરાવી દેવામાં આવી હતી। તમામને જે નામ પૂછી હિન્દુ સંગઠનોએ ત્યાં સ્થળ પર વિરોધ પણ કર્યો હતો। જોકે હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વચ્ચે પડી મામલાને શાંત પાડવામાં આવ્યો હતો અને હવે વધુ તપાસ અને જે કાર્યવાહીની માંગ છે તે પણ કરવામાં આવી રહી છે। તો કથા સ્થળે લઘુમતી સમાજના લોકોએ આ રાઇડનું સંચાલન કરતા સમગ્ર મામલો છે તે બીચક્યો હતો। કથા સ્થળેથી હિન્દુ સંગઠનના લોકોએ પહોંચી જઈ વિરોધ પણ નોંધાવ્યો હતો અને સાથે સાથે આ સમગ્ર જે વાત છે તેને સંચાલકો દ્વારા નકારી કાઢવામાં આવી છે। રાઇડનું સંચાલન હિન્દુના કાર્યક્રમમાં હિન્દુ જ હોવો જોઈએ તેવી પણ જે વાત છે તે સંગઠનના લોકોએ કરી છે। આ સમગ્ર મામલે હવે તપાસનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે। તો આપણી સાથે મહંત ડોક્ટર જ્યોતિનાથ મહારાજ જોડાઈ ચૂક્યા છે। જ્યોતિનાથ મહારાજ, હિન્દુઓના કાર્યક્રમમાં લઘુમતી સમાજની રાઇડનું સંચાલન આપવામાં આવ્યું, શું કહેશો? ખરેખર આ દુઃખની વાત છે કથાના સ્થળો કે ઘણી બધી જગ્યાએ જે મુસ્લિમોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે કે લઘુમતી કોમને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ને તે હિન્દુ ધર્મના તહેવારોમાં નવરાત્રમાં પણ તમે જોયું કે મેં ઓબ્જેક્શન લીધું હતું કે ઘણી બધી જગ્યાએ મંડપના ડેકોરેશનના માંડીને બધા કોન્ટ્રાક્ટ લઘુમતીને આપવામાં આવે છે। ખરેખર આ દુઃખદ વાત છે ને આ સમાજ માટે લાલબત્તી સમાજ છે। આનો દુરુપયોગ થાય છે અને આના દુરુપયોગથી દીકરીઓ ભોળવાય છે અને એને સતત આપણે ત્યાં આગળ આ બલવંતશાહી જે છે તેને દુરુપયોગ થાય છે। એટલા માટે આ વિરોધ ઉભો થયો છે। હું વિરોધને વ્યાજબી ગણું છું। જી બિલકુલ। જ્યોતિનાથ મહારાજ, હવે કાર્યવાહીની શું માંગ કરો છો? કાર્યવાહીમાં સરકારે માંગ કરવી જોઈએ અને સાથે સાથે પબ્લિકે પણ એનો વિરોધ કરવો જોઈએ। પબ્લિકનો વિરોધ થયો છે, સારી વાત છે। પબ્લિક અને તાત્કાલિક અસરથી આ જે કોન્ટ્રાક્ટ છે, જે આપણા મૂળ કોન્ટ્રાક્ટર તો હિન્દુ છે પણ બીજો જે લઘુમતીને કોન્ટ્રાક્ટ આપેલો છે સબ કોન્ટ્રાક્ટમાં તે રદ કરી અને તાત્કાલિક એની કાર્યવાહી થવી જોઈએ। જી બિલકુલ। જ્યોતિનાથ મહારાજ, મારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।